મહારાષ્ટ્રના જુન્નર તાલુકાના કુમશેત વિસ્તારમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે પાક અને ઘરોને ભારે નુકસાન પહોંચ્યું હતું। અડધા કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નાળાઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી, જેના લીધે સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો હતો। આ વરસાદની સૌથી વધુ અસર કુમશેત, ઠાકરવાડી અને પાંગરીમથા વિસ્તારમાં જોવા મળી હતી, જ્યાં કેટલાય ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને અચાનક આવેલી આ આફતને કારણે ખેતરો પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। પહાડી વિસ્તારો અને ડુઆર્સમાં સતત ભારે વરસાદને કારણે મૂર્તિ, જલઢાકા, તીસ્તા સહિતની અનેક નદીઓ ઉફાન પર છે, ત્યારે નાગરાકાંટાના સુખાની બસ્તી અને બાબુપાડા વિસ્તારમાં સૌથી વધુ પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। મૂર્તિ નદીના પાળામાં ભંગાણ સર્જાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે, જ્યારે પુલ અને ડાયવર્ઝન તણાઈ જતા અવરજવર પણ ખોરવાઈ ગઈ છે। આ આકાશી આફત વચ્ચે ગત વર્ષના પૂરમાં તૂટેલા જલઢાકા નદીના પાળા પાસે બનાવાયેલો અસ્થાયી ડાયવર્ઝન અને વાંસનો પુલ પણ ધસમસતા પાણીમાં તણાઈ જતા ધૂપગુડીના ગાદિયારકોઠી પંચાયત વિસ્તારના સ્થાનિકો અને આરોગ્ય કર્મીઓ કમરડૂબ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ભૂટાનના પહાડી વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ડુઆર્સના ચેંગમારી ચા બાગાન વિસ્તારમાં આવેલી કાલીખુલા નદીનું જળસ્તર જોખમી રીતે વધી રહ્યું છે, ત્યારે નદી પરનો એકમાત્ર પુલ ગત વર્ષના પૂરમાં તણાઈ જતા માનાલાઈન ગામના વિદ્યાર્થીઓ માટે શાળાએ પહોંચવું મુશ્કેલ બની ગયું છે। આવી કપરી સ્થિતિમાં વિદ્યાર્થીઓના શિક્ષણમાં વિક્ષેપ ન પડે તે માટે શિક્ષક તેમજ શિક્ષિકાઓ પોતે કમર સુધીના પાણીમાં ઉતરી બાળકોને ખભે બેસાડી નદી પાર કરાવી રહ્યા છે। રજા બાદ પણ તેઓ બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડી રહ્યા છે। આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શિક્ષકોની સમર્પિત કામગીરીની પ્રશંસા થઈ રહી છે, જ્યારે ગ્રામજનો તાત્કાલિક નવો પુલ બનાવવા માટે માંગ પણ કરી રહ્યા છે। છત્તીસગઢના ધમત્રીમાં ચોમાસાના પ્રથમ વરસાદી ઝાપટાએ જોરદાર એન્ટ્રી કરી હતી। લગભગ 1 કલાક સુધી મુશળધાર વરસાદ વરસ્યા બાદ મોડી રાત સુધી ધીરો વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। જો કે બીજી તરફ ભારે વરસાદને કારણે શહેરના આમાપરા અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું। અનેક ગલીઓ નહેર જેવી દેખાઈ રહી હતી અને રસ્તાઓ પર પાણી ભરાવાથી લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હવે ગુજરાતમાં ચોમાસાની કેવી પરિસ્થિતિ છે તેના પર નજર કરીએ, ત્યારે વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદ ખાબક્યો છે। શહેરના તિથલ રોડ, હાલર રોડ, રામવાડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। તિથલ, સેગવી, કોસંબા સહિતના ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો છે। સતત 2 દિવસથી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો તો રાત્રિ દરમિયાન હિંમતનગરના ગઢોડા, હડિયોલ, આકોદરા અને નનાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો તો ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક પવન સાથે વરસાદ વરસતા અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી છે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ। અમદાવાદ, ખેડા અને આણંદમાં વરસાદી માહોલ રહેશે। વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે, તો દમણ, દાદરા અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા વરસાદની શક્યતા સેવાઈ રહી છે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ વરસાદી પાણીના નાળા નિકાલ માટેનું વર્ષો જૂનું નાળું તૂટ્યું છે, ત્યારે ભરતનગર વિસ્તાર આવેલ
જીએમડીસી કોલોનીની બાજુમાં પડ્યો છે। 10 ફૂટ જેટલો મોટો ભૂવો પડ્યો છે। ત્યારે જીએમડીસી કોલોની અને સિદ્ધિ પાર્ક સોસાયટીની વચ્ચેનું જે વરસાદી પાણીના નિકાલના સ્લેબ ભરેલા નાળાનો સ્લેબ તૂટી ગયો હતો। મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો પુરાવો આ જોવા મળી રહ્યો છે। તંત્રના પ્રી મોન્સૂનની દાવાઓ થયા છે પોકળ સાબિત। ત્યારે પ્રજાના કરોડો રૂપિયાનું થયું છે એંધાણ અને તંત્ર માત્ર પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર કરતું હોય તેવું જણાઈ રહ્યું છે। ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક નાળાનું રિપેરિંગ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે। ભાવનગરમાં ભારે પવન અને ગાજવીજ સાથે સિઝનનો પહેલો વરસાદ તો ખાબક્યો, પણ આ વરસાદ કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં તારાજી લઈને આવ્યો છે। જી હા, 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદે લાખોનું નુકસાન કર્યું છે। આ વિસ્તારમાં આવેલી સારથી સ્કૂલનો 3જા માળનો ડોમ ઉડીને સોસાયટીના મકાનો પર પડ્યો છે। મકાનોની છત પર રહેલી અનેક સોલાર પેનલો તૂટી ગઈ છે। વીજ વાયરો તૂટી જતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। લોકો ગરમીમાં શેકાવા માટે મજબૂર બન્યા છે। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ શાળાના 3જા માળે આવેલા ડોમને લઈને સવાલો જરૂર ઉઠ્યા છે। શાળા પાસે ડોમની મંજૂરી હતી કે નહીં? લાખોની નુકસાનીને લઈને રહીશોએ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ શરૂ કરી છે। ભાવનગર મનપાના અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી તપાસ બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે। પવન આવ્યો એટલે બધું ઓલો પાછળથી પતરા ઉડીને આવ્યા સારથી સ્કૂલના, એટલે બધાની સોલારની પ્લેટો ને બધું તોડી નાખ્યું છે। પણ કઈ જાનહાની નથી, એટલે બાકી આમાં કઈક એવું જાનહાની થઈ હોય તો એનો કોણ જવાબદાર? અમારે આ સિઝનના પહેલા જ વરસાદની અંદર બાજુમાં એક પ્રાઇવેટ સ્કૂલ છે, ત્યાંને આખો ઉપરનો શેડ ઉડીને અમારે આ સોસાયટીના બધા સોલાર તોડી નાખ્યા છે, જોડા તોડી નાખ્યા છે, અને પંખા સાથે પાઇપો પણ ઉડીને આવી છે। ગેલ્વેનાઇઝની 50-100 ઉપર કિલોની બધી પાઇપો ઉડીને આવ્યા છે, પંખા ઉડીને આવ્યા છે, ને આખી સોસાયટીમાં લાખો રૂપિયાનું નુકસાની છે। એમાં કંઈ પણ જો સ્કૂલની બેદરકારી હશે તો એની નિયમ પ્રમાણે જે કે વિભાગને લગતી હશે એને જાણ કરવામાં આવશે ને એને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વરસાદના સિઝનનો પહેલો વરસાદ ભાવનગરના અનેક વિસ્તારો માટે મુશ્કેલી સમાન છે તે સામે આવ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ભાવનગરનો જે કાળિયાબીડનો સાગવાડીનો વિસ્તાર છે તે વિસ્તારમાં તમે દ્રશ્ય જોઈ શકો છો કે સાગવાડીની જે સોસાયટી છે તે સોસાયટીના વિસ્તારમાં પાછળમાં આવેલી એક સ્કૂલ છે, ખાનગી સ્કૂલ છે, તે સ્કૂલના તમામે તમામ શેડ છે તે શેડ આ સોસાયટીમાં આવ્યા છે। સોસાયટીમાં તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે પંખા પણ ઉડીને ત્યાં આવી ગયા છે। એટલે આ વિસ્તારમાં છેલ્લા 3 કલાકથી જે લાઇટ છે, જે વીજળી છે તે ગુલ થઈ ગઈ છે। ખાસ કરીને વાત કરીએ તો આ સોસાયટીમાં અનેક સોલાર પેનલો તેમજ અનેક જે આ સોસાયટીની જે ઉપરની જે ડિવાઇસીસો રાખેલા છે તે નુકસાન થયેલા છે। આગળની સોસાયટીના ખાંચામાં જઈને આપણે વાત કરીશું। ત્યારે વાત કરવામાં આવે તો આ વિસ્તારના લોકો છે છેલ્લા 4 કલાકથી જે વીજળીનો પુરવઠો છે તે બંધ થયેલો છે। બાજુની સોસાયટીનો જે ખાંચો છે ત્યાં પણ અનેક જગ્યાએ પતરાઓ છે તે ધરાશયી થઈ ગયા છે। લોકો પોતે પહેલા જ વરસાદમાં એટલે કે 1.5 થી 2 ઇંચનો જે વરસાદ થયો છે તે વરસાદને લઈ અને લોકો છે તે પોતે હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફના તમે દ્રશ્ય જોઈ શકો છો કે આ સ્કૂલના જે ડોમ છે, પ્લાસ્ટિકના ડોમ, તે પણ આ દ્રશ્યમાં સ્પષ્ટ દેખાય છે કે જે સ્કૂલ છે તેની ઉપરથી ઉડીને અહીંયા આવેલા છે। અને અત્યારે યક્ષ પ્રશ્ન એ છે કે આ વિસ્તારમાં જે સ્કૂલ છે તેને ડોમ બનાવવાની પરમિશન શું મહાનગરપાલિકાના સત્તાધીશો આપી છે કે કેમ, તે પણ એક પ્રશ્ન છે। નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર। ભાવનગર શહેરમાં વરસાદ જ તંત્રની કામગીરીની પોલ ખોલી દીધી છે। ત્યારે શહેરના ઝાંઝરિયા રોડ નજીક પીજીવીસીએલના લોખંડના થાંભલા અચાનક રસ્તા ઉપર પડી જતા થોડાક સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। ઘટનાના પગલે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત વિભાગના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને રસ્તા પરથી થાંભલા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો કેટલીક જગ્યાએ ભારે પવનથી વૃક્ષો ધરાશાયી